જીગાભાઈ 7 જન્મ મેરેજ બ્યુરો માંથી બોલું. અરે બોલો બોલો બોલો. તમારા માટે ખુશ ખબર હે. ખુશ ખબર હે? મળી ગયું? અરે તમે 3 મહિના પહેલા જે તમારો બાયોડેટા દઈ ગયા હતા ને કહેતા હતા ને તમને કોઈ છોકરી મળતી નથી ને કોઈ છોકરી તમને હા નથી પાડતી. હા હા. અરે 3 મહિનાની અંદર તમારા હાટુ એવી છોકરી ગોતી લીધી કે તમારી એને સીધી લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. ફોટા જોયા. હું ગમી ગયો એને. અરે તમે ગમી ગયા એટલે સીધી એમ કે વાહ ગાંડા વાહ ઈ કે તમે તો મારા હાટુ કેવો છોકરો મસ્તીનો ગોતી દીધો. હે આ તો મને એના વિશે થોડું કહે તો ખરી. પણ જીગાભાઈ જો ઈ હે ને છોકરી બહુ વ્યવસ્થિત હે. તમને હાજરી લે, ઘર કામ બધું આવડે, ખાવાનું બનાવતા આવડે, જમવાનું બનાવતા આવડે, બધું આવડે. વાહ વાહ વાહ. એ વાહ વાહ. સાંભળો. હા. તમે લગ્નના દિવસે કે લગ્ન પછી એને ટેન્શન ન દેતા, નકર લગ્નના બીજા દિવસે એને નકર પછી બેસણું કરવું જોઈએ. એક મિનિટ, બેસણું કરવું પડશે એટલે તમે ટેન્શન ન દેતા નકર પૂરું ભાઈ એમ. એટલે ટેન્શન ન દેતા એટલે એમાં શું છે? એમાં હે એવું છોકરીનો એક પગ સેટી ઉપર હે ને તો બીજો પગ કબરમાં લટકે.